ક્લચ આખો છોડ દો, વાંધો નહીં. એની એક પોઝિશનમાં ચાલતા જ રહો એટલે ચડી જશે ઢાળ બાર બધી, કશું કરવાની જરૂર નહીં. ખાલી એક્સિટર ઓછું કરો બસ, ફરી પાછું આપો એટલે એડજસ્ટ થઈ જાય બસ. જવા દો, આપો એક્સિટર. ઓકે, જવા દો. ડાબી બાજુ જ રાખો, જવા દો. કરો સુધી જવા દો. પેલા ચલાવવું ન બહુ પહેલા 11-12 હતો ને તારો આઈટર ચલાવેલી, આગી પાછી કરી છે, બહાર કાઢેલી છે. હા, એટલો વાંધો ના, એ રીતે તો આવી જાય ધીમે ધીમે કરો. ડાબી બાજુ જ રાખો, ડાબી બાજુ જગ્યા નહીં છોડવાની બસ. પણ ઢાળ આમ છે, ઢાળ કરશે. જવા દો, બ્રેક ક્લચ છોડ દો, જવા દો. તમે ધીમે ધીમે જવા દો, ખાલી એક્સિટર ઓછું કરવાનું, બીજું કંઈ નહીં. આપો, સ્પીડ ઓછી ના થાય. સ્પીડ રાખો, થોડી ડાઉન થાય છે સ્પીડ, વધારતા જાઓ સ્પીડ. હા, એટલે થર્ડ ગિયર છે, થર્ડ ગિયરની સ્પીડ રહેવી જોઈએ. ડાબી બાજુ રાખો, બહુ વચ્ચે નહીં ચલાવવાની, એક જ લેન ડાબી બાજુ એટલે રાખો. એટલે ડાબી બાજુ રાખવાની ને. તમે ડાબી બાજુ જગ્યા છોડો તો જ નીકળે, તમે દબાઈને ચલાવો ના નીકળે, તો બધા રાઈટથી જ નીકળે, ખ્યાલ આવે? એટલે લેફ્ટ સાઈડ ચલાવવાનું કારણ એ, કાં તો રાઈટમાં કાં તો લેફ્ટમાં. રાઈટમાં જો પેલો કેવી દબાઈને ચલાવે એટલે કોઈ પૂછે જ નહીં, લેફ્ટમાં તમે દબાઈને ચલાવો કોઈ ના પૂછે.